નમસ્કાર મિત્રો, આજનું વ્યક્તિ વિશેષ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં એટલી બધી ગાથાઓ છે કે ગણવા બેસીએ તો પાર ના આવે. પણ અમુક વાર્તાઓ એવી હોય છે જે સમયની સાથે જૂની નથી થતી પણ વધુને વધુ પ્રાસંગિક બનતી જાય છે. ચાલો આજે આપણે એવી જ એક અમર શહીદની ગાથાને ફરીથી જીવંત કરીએ. 23 માર્ચ આમ તો કેલેન્ડર પરની કોઈ પણ બીજી તારીખ જેવી જ લાગે, બરાબર ને? પણ આપણા દેશ માટે આ દિવસ માત્ર એક તારીખ નથી. આ તો બલિદાન, ક્રાંતિ અને એક અદમ્ય જુસ્સાનું પ્રતીક છે. અને આ તારીખ પાછળ એક એવી વાર્તા છુપાયેલી છે જેણે ખરેખર ઇતિહાસનો માર્ગ જ બદલી નાખ્યો. અને આ વાર્તાના હીરો, એના કેન્દ્રમાં છે વીર ભગતસિંહ. આજે તો જુઓ, ભગતસિંહનું નામ લો એટલે ક્રાંતિ શબ્દ આપોઆપ મનમાં આવી જાય. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ ક્રાંતિકારી બન્યા પહેલા એ યુવાન કોણ હતો? એના સપના શું હતા? એમનો જન્મ 1907માં પંજાબમાં થયો હતો અને એ પણ એક એવા પરિવારમાં જ્યાં દેશભક્તિ લોહીમાં હતી. ભગતસિંહ માત્ર ભાવુક દેશપ્રેમી નહોતા, એ એક તેજસ્વી અને ભણેલા ગણેલા યુવાન હતા. ખબર છે, 20ના દાયકામાં તો તેઓ દિલ્હીમાં એક પત્રકાર તરીકે પોતાનું નામ પણ બનાવી રહ્યા હતા. મતલબ કે એક એવું જીવન જે જ્ઞાન, લેખન અને એક ઉજ્જવળ ભવિષ્ય તરફ સીધું જઈ રહ્યું હતું. પણ પછી ઇતિહાસે એક એવો વળાંક લીધો જેણે આ યુવાનની આખી જ જિંદગીની દિશા જ બદલી નાખી. એ ઉજ્જવળ ભવિષ્ય પર એક કાળો પડછાયો પડ્યો. જલિયાવાલા બાગ હત્યાકાંડ. આ ખાલી એક ઘટના નહોતી દોસ્તો, એક એવો ઘા હતો જે સીધો ભગતસિંહના આત્મા પર વાગ્યો હતો. હજારો નિર્દોષ લોકો પર અંગ્રેજોએ જે અત્યાચાર કર્યો એ જોઈને એમના યુવાન મનને એવો આઘાત લાગ્યો કે બધું જ બદલાઈ ગયું. એ ક્રૂરતા, એ નિર્દયતા જોયા પછી હવે અહિંસાના માર્ગ પર ચાલવાની ધીરજ ક્યાંથી રહે? એમના માટે હવે વાતચીતનો, અરજીઓનો, વિનંતીઓનો સમય પૂરો થઈ ગયો હતો. હવે સમય હતો બ્રિટિશ શાસનને એ જ ભાષામાં જવાબ આપવાનો જે ભાષા એ લોકો સમજતા હતા. અને આ જ વિચારમાંથી જન્મ થયો એમના એ સૌથી મોટા, સૌથી યાદગાર પગલાંનો. એક એવો ધડાકો જેની ગૂંજ બ્રિટિશ સામ્રાજ્યના પાયા હલાવી દેવાની હતી. સમજો, દિલ્હીની સેન્ટ્રલ એસેમ્બલીમાં જે બોમ્બ ફેંકાયો હતો ને, એનો ઈરાદો કોઈની જાન લેવાનો હતો જ નહીં. ના, એનો મકસદ તો બ્રિટિશ સામ્રાજ્યના બહેરા થઈ ગયેલા કાનો સુધી અવાજ પહોંચાડવાનો હતો. એટલે જ બોમ્બની સાથે આઝાદીના વિચારોવાળી પત્રિકાઓ પણ વરસાવવામાં આવી. આ હુમલો હથિયારોનો ઓછો અને વિચારોનો વધુ હતો. અને એ વિચારને એક નારામાં કેદ કરાયો હતો: ઇન્કલાબ જિંદાબાદ, ક્રાંતિ અમર રહો. અને ભગતસિંહને બરાબર ખબર હતી. એમને ખબર હતી કે આ પગલાંની કિંમત શું હશે. અને મજાની વાત તો એ છે કે એ કિંમત ચૂકવવા માટે તેઓ પૂરેપૂરા તૈયાર હતા, સંકલ્પબદ્ધ હતા. જ્યારે કોર્ટમાં એમને પોતાનો બચાવ કરવાની તક મળી ત્યારે એમને શું કર્યું ખબર છે? એમને સાફ ના પાડી દીધી. એમને કોઈની દયા નહોતી જોઈતી, કેમ કે એમનો હેતુ સજાથી બચવાનો હતો જ નહીં. એમનો હેતુ તો પોતાના બલિદાન દ્વારા આખા દેશમાં આઝાદીનો સંદેશો ફેલાવવાનો હતો. અને ચુકાદો આવ્યો: ફાંસી, જેની કદાચ એમને અપેક્ષા જ હતી. પણ સાંભળો, એમના માટે આ કોઈ અંત નહોતો. આ તો એક નવી વિરાસતની શરૂઆત હતી. એક એવી વિરાસતની શરૂઆત જે ક્યારેય મરવાની નહોતી. એક એવી ગાથા જે આજે પણ આપણને સૌને પ્રેરણા આપે છે. અને અહીંયા આપણે પાછા ફરીએ છીએ એ જ તારીખ પર જેની વાત આપણે શરૂઆતમાં કરી હતી, 23 માર્ચ 1931. એ દિવસ જ્યારે ઇતિહાસના પાના પર લોહીથી એક અમર ગાથા લખાઈ. કારણ કે એ દિવસે ફાંસીના માંચડે ચડનાર ભગતસિંહ એકલા નહોતા. એમની સાથે હતા એમના 2 સાથીદારો, સુખદેવ અને રાજગુરુ. 3 મિત્રો, એક જ મકસદ અને દેશ માટે સર્વોચ્ચ બલિદાન. કહેવાય છે, અને આ વિચાર કરતા જ રૂવાંટા ઊભા થઈ જાય કે એ ત્રણેય વીરોએ હસતા હસતા ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવ્યા અને ફાંસીના ફંદાને જાતે ચૂમીને પોતાના ગળામાં પહેરી લીધો. એમના ચહેરા પર મૃત્યુનો ડર નહીં પણ આઝાદીના યજ્ઞમાં પોતાની આહુતિ આપવાનો ગર્વ હતો. એમના મનમાં શું ચાલતું હતું એ એમના જ શબ્દોમાં સમજીએ. એમણે કહ્યું હતું, भारत की आज़ादी की यज्ञ की वेदी पर हम अपने प्राणों की आहुति दे रहे हैं और हमारी आहुति से जो ज्वाला प्रकट होगी उसकी रोशनी पूरे भारत में क्रांति बन के फैलेगी. तब अंग्रेज को भारत से भागना पड़ेगा. એટલે કે આ મૃત્યુ નથી, આ તો આઝાદીના યજ્ઞમાં એક આહુતિ છે. એક એવી ચિનગારી
જે આખા દેશમાં ક્રાંતિની આગ ફેલાવશે. અને એમની ભવિષ્યવાણી સાચી પડે, એ જ ચિનગારીમાંથી આગ ફેલાય. એમની શહાદતે દેશના યુવાનોમાં એક એવી લહેર જગાવી જેણે આઝાદીની લડતને એક નવી જ દિશા આપી દીધી. અને એટલે જ આજે પણ ભગતસિંહ માત્ર ઇતિહાસનું એક પાનું નથી, પણ દરેક દેશભક્ત ભારતીયના દિલમાં ધબકતી એક પ્રેરણા છે. આખી વાત અહીં પૂરી થાય છે, પણ એક સવાલ, એક બહુ મોટો સવાલ આપણી સામે મૂકી જાય છે. આજના સમયમાં, આજના ભારતમાં ભગતસિંહના વિચારો, એમનો જુસ્સો, એમનું બલિદાન, શું એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે? આ સવાલનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.